નમસ્કાર દર્શક મિત્રો, કાઇમેટિક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાદરા તાલુકાના મજાતણ ગામમાં નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર દ્વારા તાજ ભઠ્ઠાની અંદર માટીનું ખનન કરવામાં આવી રહ્યું હતું ને એ જ ટ્રેક્ટર દ્વારા વિસ્ફોટ ન્યૂઝના પત્રકારની બાઇક સાથે એક્સિડન્ટ કરવામાં આવ્યું હતું, જેથી વિસ્ફોટ ન્યૂઝના પત્રકારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડબકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં જ જે તે ટ્રેક્ટરને ડબકા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તાજ ભઠ્ઠાના માલિક દ્વારા સરકારના નિયમોને નિયમ મૂકી માટીનું બે ધડક ખનન કરવામાં આવી રહ્યું છે, જેના ટ્રેક્ટરના મોટાભાગના ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી, જેના દ્રશ્યો અમારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગ શું આવા માટી ખનન માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ, એક પ્રશ્ન બની રહ્યો છે. સહતંત્રી નગીન પરમાર સાથે અમરસિંહ ઠાકોર, જંબુસર. કોના બટ્ટે માલ નાખે છે મારે મેરાજી કયો ભઠ્ઠો? તાજ ભઠ્ઠાનું છે. કેટલા ટાઈમથી કામ ચાલે? આ માટી કયા બટ્ટે જાગભાઈ? એવું શું નામ છે શેઠનું? કેમ માટી નાખે તો તમને ખબર નથી? એવું થોડું હોય. કેટલા ટાઈમથી કામ ચાલે? 15 દિવસથી ચાલે. એ જ ભઠ્ઠામાં થાય છે ને?